નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? એમાં આવશે આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી. 2, તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાય છે? રૂપાંતરિત ખડકો. 3, ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? મોરનું નૃત્ય કરવું. 4, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? સિલિકા અને એલ્યુમિના. 5, નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. 2, ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 3, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. 4, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક કહે છે. 5, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે. પ્રશ્ન નંબર 3, બંધ બેસતા જોડકા રચો. ચીકણી માટી તો એમાં આવશે સી, સ્લેટમાં રૂપાંતર. પવનનું કાર્ય ઈ, રેતીના ઢુવા. જીવાશ્મી જળકૃત ખડકો અને ગ્રેનાઇટ તો એ અગ્નિકૃત ખડકો. પછી નીચે આપેલા ચિત્રો જોઈ બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ બંનેથી બનેલ છે તે જણાવો. પેલું આપેલું છે બારખન, ઘસારણ અને નિક્ષેપણ. પછી કુદરતી તટબંધ, નિક્ષેપણ. નળાકાર સરોવર, નિક્ષેપણ. હવે આવે છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા નદીના કાર્યો આડાવડા થઈ ગયા છે તેને પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો. તો ત્રીજું છે એ પહેલું આવશે જળપ્રપાત કે જળધોધની રચના. બીજું છે સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું. 5મું છે એમાં ત્રીજો ક્રમ પૂરના મેદાનનું નિર્માણ. પહેલું છે એમાં ચોથો ક્રમ કુદરતી તટબંધની રચના અને ચોથામાં 5મો ક્રમ મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ. પછી નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો. જળપ્રપાત, જ્વાળામુખી અને ખડકચક્ર. પ્રશ્ન નંબર 7, પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ભૂકવચ, પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું છે. અગ્નિકૃત ખડકો, જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. ખડકચક્ર, ગરમ પ્રવાહી જેમાં મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક જળકૃત કે પ્રસર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રક્રિયાને ખડકચક્ર કહે છે. જળપ્રપાત, નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પથરાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે. ઢુવા, રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા કહે છે. પછીનો પ્રશ્ન, નીચેના વિધાનો માટે કારણો આપો. આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી. આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી. ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે.
જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે. પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે. રણમાં ભૂછત્ર પ્રકારના ખડકો જોવા મળે છે. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. 5. પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે. નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે, કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે. પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. સોનું, એલ્યુમિનિયમ, તાંબુ એના ફોટા ચિપકાવવાના છે. લોખંડ, આરસ પ્રહાણ અને ગ્રેનાઇટ. પછી પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરવાની છે. આ તમને બધું પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.